ખરેખર તડકો બહુ છે, તકલીફ પડે એવો પણ છે. પણ મારે કહેવું જોઈએ, સ્ત્રી માટે શાંતિ, પ્રેમ, સ્વતંત્રતા, આનંદ, સુખનો વિચાર જ્યારે પણ સ્ત્રીએ કર્યો છે ત્યારે એણે તાપમાંથી પસાર થવું પડ્યું છે. એટલે આ તાપ હોવું, આ એકબીજાને ગમતા રહેવાની યાત્રા હોવી, એની પૂર્વ ભૂમિકા છે કે તડકો છે. અને આપણને તો આવા તડકા સહન કરવાની ઘણી આદત છે. રાત્રે 12 વાગે આપણે ઉકળાટ અંદરથી થઈ જાય એવો તડકો આપણે સહન કરતા જ હોઈએ છીએ, થોડો વધુ. આજે સાચા અર્થમાં રાજકોટનો વેલેન્ટાઇન ડે હોય એ રીતે બધું જ લાલ લાલ લાલમચોળ. હું હજી રસ્તામાં જ વાત કરતી હતી. સરસ વિષય છે, એકબીજાને ગમતા રહીએ, ગમવા જોઈએ. કારણ કે લગ્ન જીવનની શરૂઆત કરી હોય ત્યારે એક પાત્રમાં ચોક્કસ એકાદ કારણ તો ગમતું હોય જ, જેના આધારે આપણે એવું નક્કી કર્યું હોય કે હું આની સાથે આજીવન રહીશ. એક કારણ તો આપણી પાસે હોય જ કે જેની માટે આપણે હા પાડી હોય, અથવા તો આપણા માતા પિતાએ કીધું હોય કે આ પાત્ર સરસ છે, તને ગમે એવું છે, તને મજા પડે એવું છે, એટલા માટે આપણે એની સાથે હા પાડી હોય. સમય જતાં ધીમે ધીમે એ કારણોમાં વધારો થાય. જેમ જેમ એની સાથે રહેવા માંડો પછી આપણે ડુંગળીના પળ ઉખડે એમ સારું પણ મળી આવે આપણને કે આમાં તો આય સારું છે, જે મારા ધ્યાનમાં નહોતું આપ્યું, મને આપેલા કારણોમાં આ વસ્તુ હતી નહીં. મધ્યાંતરે આવીને ક્યાંક કશુંક ખોરવાય છે, અટકે છે, તૂટે છે, અંદર કાંઈક તકલીફ થાય છે, જેના હિસાબે આપણે આ વાક્યો ભૂલી જઈએ છીએ. અને ક્યાંક આપણને એવું થાય છે કે યાર ખોટું થઈ ગયું, આ ન મળ્યા હોત તો સારું હોત, અને એને એમ થાય છે કે આ મને ન મળ્યું હોત તો સારું હોત. બંને પક્ષે ફરિયાદ એક જ સરખી છે. જેમ આપણને રાજીપો નથી તો એને કાંઈ બહુ હરખે નથી આપણને મળ્યાનો, પણ એ તરફ આપણું ધ્યાન નથી. આપણી તકલીફ જ એ છે કે આપણને હંમેશા મારી ફરિયાદોનું લિસ્ટ મારી પાસે અકબંધ છે. રાત્રે જગાડીને પૂછો તેમ પૂછે કે તને જીવનમાં શું નથી ગમતું, યાદી છે મોટી. પણ સામેવાળા પાત્રમાં શું ગમે છે એ તો ઠીક, અત્યારે હુઈ જવા દો ને. અને એનો એ પ્રશ્ન જો એ વ્યક્તિને પૂછવામાં આવે અને એ વ્યક્તિ જો એમ કે હુઈ જવા દે તો આવી બને એનું. થેન્ક યુ. આટલા વર્ષોમાં તને કશું મારામાં ગમતું નથી, તમને તમારી કોઈ કદર જ નથી, તમે મને ઓળખી જ નહીં, આવું આપણે કહી શકીએ. તમે જોજો ક્યારેય પુરુષ એવી ફરિયાદ નહીં કરે તમને. ફરિયાદ એ પુરુષનો સ્વભાવ બેઝિકલી નથી, એ ખંખેરીને ચાલી જનારો માણસ છે. અને આપણે ગાંઠ બધી જ પ્રકારની વાળતા સારી આવડે, બધી જ પ્રકારની. એ આપણને શીખવાડવામાં નથી આવતી, આપણે આપમેળે શીખી જતા હોઈએ છીએ. અહીંયા સાસુ, વહુ અને દીકરી એવા 3 જ ટાઇટલ છે. તમે આજ સુધી કોઈ એવા કાર્યક્રમ સાંભળ્યા કે જેમાં સસરા, જમાઈ અને પુત્ર એવો કોઈ કાર્યક્રમ જોયો જ? આજ સુધી નહીં જોયો હોય, ખરેખર નહીં જોયો હોય. કેમ? પુરુષને સુખી થવા માટે સ્ત્રીની જરૂર પડે છે, અને સ્ત્રીને દુઃખી થવા માટે સ્ત્રીની જ જરૂર પડે છે. પૂરતી છે એ પોતાની જાતને દુઃખી કરવા માટે, પૂરતી છે, બીજા કોઈની એને જરૂર જ નથી. હું ઘણી વખત કહેતી હોઉં છું, અને બહુ બધી વાર મેં કીધું છે કે પુરુષને સુખી થવા માટે સ્ત્રીની જરૂર પડે. સ્ત્રીએ તો જાતે સુખી થતાં શીખી લેવાનું હોય પોતાની પાસેથી. ક્યાંક એ ઘટનામાં આપણે ઊંચા ઉતર્યા, ઊણા ઉતર્યા, એટલા માટે આપણે આ સ્થિતિ, આ શબ્દો, આ વાક્ય લઈને અહીંયા આવવું પડ્યું. અહીંયા ધાર્યું હોત તો 30,000 સ્ત્રીઓ પસંદ કરી આવી, એવી જ રીતે પુરુષોને પણ પસંદ કરી શક્યા હોત. પણ આયોજકોને ખબર હતી કે એમને જરૂર નથી આ વસ્તુની, જરૂર આપણને છે. કારણ કે આપણે સુખી થવાનુંય છે અને સુખી કરવાનાય છે. એટલા માટે સાસુ, વહુ, દીકરી, આમ જો ને તો એક જર્ની છે. તમે પહેલાં કોઈની દીકરી હો, પછી વહુ થાવ,
અને પછી સાસુ હોય. આ એક એક ટ્રાન્ઝેક્શન પીરિયડ છે, અહીંથી અહીં અહીંથી એક રૂમમાંથી બીજા રૂમમાં ને બીજા રૂમમાંથી ત્રીજા રૂમમાં જાઓ. એટલી જ સરળ ઘટના છે. એનાથી તમારું ઘર નથી બદલાઈ જતું, તમે એ જ ઘરના હો છો, પણ તમારા ઓરડાઓ માત્ર બદલાય છે. માત્ર ને માત્ર ઓરડાઓ તમારા બદલાય છે, બીજું કંઈ નથી હોતું. ઘણી બધી એવી ઘટનાઓ છે જેને આપણે કોઈક રીતે જોવાનું ભૂલી ગયા છીએ. એ યાદ કરાવવા માટે, એકબીજાને ગમતા કેમ રહીએ એટલા માટે. આમ જુઓ ને તો આ કાર્યક્રમનું મને એક વાક્યમાં મારે કોઈને કહેવું હોય કે શું કામ તું નેહલ રાજકોટ ગઈ હતી, તો એ મારે એવું જ કહેવાય કે વર્ષોથી સ્ત્રી સ્ત્રીની ઈર્ષા કરતી આવી છે, બધાને ખબર છે. પણ પાટીદાર સમાજ ઈચ્છે છે કે હવે સ્ત્રી સ્ત્રીની ચિંતા પણ કરે, સ્ત્રી સ્ત્રીની ચિંતા પણ કરે. એટલા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, કરવામાં આવ્યો છે, જેથી કરીને આપણને સમજી શકીએ. આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે ક્યાંક આપણે આપણને સમજવામાં ઊણા ઉતરીએ છીએ. ક્યાંક મને ગમવામાં, એક વસ્તુ યાદ રાખો મારી બહેનો, કે જો મને નહીં ગમું ને તો હું આ જગતમાં કોઈને નહીં ગમું, કોઈને નહીં ગમું. આપણી પહેલી શરૂઆત ત્યાંથી હોય કે મારી અંદર હું મારું ગમવાનું શરૂ કરી દઉં, હું એ જર્ની સ્ટાર્ટ કરું, હું એ રીતે જીવવાનું પસંદ કરું. હું એવું નથી કહેતું કે બધું ભૂલીને તમને ગમવાનું શરૂ કરો, બહુ ઇઝી છે. કાલે જ અમારે રાત્રે મનીષભાઈ સાથે બધા સાથે વાત થતી હતી કે બહુ ઇઝી છે આગળ નીકળી જવું, બધાને પછાડીને તો, બધાને પગથિયા બનાવીને તો, લિફ્ટ બનાવીને તો. બહુ જ અઘરું છે બધાને સાથે રાખીને ચાલવું, અને એ સ્ત્રી કરી શકે, એ સ્ત્રી જ કરી શકે. પુરુષ એકલો ઉપર હોય, સ્ત્રી ઉપર હોય ને ત્યારે એની પાછળ આખા કાં એના પિતાનું નામ હોય, કાં એના પતિનું નામ હોય, એ નામ હોય, એ અટક હોય, એ જીવન હોય, એ સંસ્કાર હોય. કોઈ પણ પિતામાં બહુ જ ઓછા પુરુષોને એવું પૂછવામાં આવે કે તમે કોના દીકરા. દરેક સ્ત્રીને એવું પૂછવામાં આવે કે તમે કોની દીકરી, કોના ઘરની વહુ. એનો મતલબ કે આપણા ઉપર તો જવાબદારી થોડી વધુ છે પુરુષો કરતાં, ઘણી બધી. મારું તો સન્માન જાળવવાનું જ છે, પણ મારી સાથે હતી એ વ્યક્તિનું પણ મારે સન્માન જાળવવાનું છે. સવાલ અહીં એક બહુ મજાનો મેં કીધો એમ છે કે આપણે એકબીજાને ગમતા રહીએ એ માટેની યાત્રા છે. સ્ત્રી સ્ત્રીની ચિંતા કરે એ માટેની આ યાત્રા છે. એક કુટુંબ, બહુ જ સાચી બનેલી ઘટના છે, કથાઓ મારો સ્વભાવ નથી કહેવો, હું સાચી જ ઘટનાઓ કહું છું. અને મને ખબર છે આ જર્નીની, હું માંથી પસાર થાઉં છું એટલે આઈ નો વેરી વેલ કે ક્યાં હું મૂંઝાઉં છું, હું ક્યાં અટકું છું, ક્યાં હું ગભરાઈ જાઉં છું, ક્યાં મને રડવું આવે છે ને ક્યાં મને એમ થાય છે કે હું બધું છોડીને વહી જાઉં. આ જર્નીની મને ખબર છે. અને તોય સવારે હું વહેલી ઉઠીને દૂધ બનાવું છું, ચા બનાવું છું. રાત્રે મને છેલ્લો વિચાર આવ્યો છે કે મને બધું મૂકીને વયું જવું છે. અને તોય દરેક કુટુંબની દરેક વ્યક્તિની ઈચ્છા પ્રમાણેની હું ચા બનાવું છું. એ મારો રાતનો વિચાર હતો ને સવારે હું જુદી છું, એટલે હું સ્ત્રી છું, એટલે હું સ્ત્રી છું. એક અમારા અંગત મિત્ર વર્તુળમાંથી એક દીકરીના લગ્ન થવાના હોય છે. 6 મહિનાથી દીકરીને મારી સામાન્ય રીતે આદત હોતી હોય છે કે હું બધાને અમુક પ્રકારની સલાહો આપતી હોઉં છું. સલાહ દેવી સ્ત્રીઓને કોને ન ગમે યાર, મજા જ આવે. તું આમ કર, તું આમ નથી કરતી, તું આમ કર, તું આમ નથી કર. મારું મન નહીં પૂછવાનું, એ વાત ખોટી. હું તને કહું એમ તારે કરવાનું. આપણી થોડી ઘણી સમસ્યાઓની બધા લગ્ન જીવનમાં હું કહેતી હોઉં છું કે આપણો લગ્ન નક્કી થાય, કયા સમયે કોણે શું પહેરવું બધું જ નક્કી. હું તો ત્યાં સુધીની કહું છું કે જે દિવસે તમને એમ કીધું હશે કે પાટીદાર સંમેલન આ છે, આટલી તારીખે રવિવારે છે અને બધાએ લાલ સાડી પહેરી, બિલીવ મી લાલ સાડી નહીં હોય તો આપણે લાલ સાડી બનાવી લીધી હશે બોર્ડરવાળી. બધી જ તૈયારીઓ આપણે કરીએ. કોઈ ગુજરી જાય
અને રાત્રે સમાચાર આવે તો તમે ક્યારેય એવું નહીં બને કે કોઈ સ્ત્રીને તમે સફેદ, બ્લેક, બ્રાઉન એ સિવાયના કલરોમાં જોયા હોય. તો પુરુષ જે પહેર્યો એ નીકળી જાય પહેરીને, જે હાથમાં આવી પહેરી નીકળી જાય. ત્યારે એ એવું ન વિચારે કે મૃત્યુ થઈ ગયું છે તો આ કલર નહીં પહેરાય. સ્ત્રી બહુ જ ઝીણી 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 વસ્તુની ધ્યાન રાખે કે આ તો મેં ગઈ વખતે સાડી પહેરી હતી એટલે હવે આ વખતે નહીં, આ ઘરેણા તો ગઈ વખતે પહેર્યા હતા એટલે હવે આ ન પહેરાય. આ આપણે એટલું બધું ધ્યાન રાખીએ કે આ ઘરેણા આ લોકોએ નહોતા જોયા, પણ આ લગ્નમાં જો ઓલા રમીલા માસી આવશે ને એ ઓલા લગ્નમાં એટલે એમણે તો મારી આ સાડીને ઘરેણા બંને જોયા છે એટલે આ ન પહેરાય. બહુ સરસ વાત છે કે આપણે આટલું બધું ઝીણું ઝીણું ધ્યાન આપણી જાતનું રાખીએ છીએ. આટલી બધી કોઈ પ્રસંગ માટેની આપણી પૂર્વ તૈયારીઓ છે.